નું ટ્રેક્ટર, લબ્બરની સીટ, આ સલે ડાર્લિંગ ઢેબરિયા મેળે. શ્રાવણ મહિનો બેસી ગયો, ટ્રેક્ટર લઈને જવાનું મેળે. સાહેબ મારી બેટી ઊંધી આપી દીધી કંપની વાળાએ. હાય મનસુખ, હાય મનસુખ. હું આ બધું હે આમ જો આ લે આ એ આમ જો આ ઘેર ને બેન આ શું છે બધું? એટલે ખહુરિયા જેકા નાયા વગર નો સડી ગયો તું હેઠો ઉતર. ભાઈ હેઠો ક્યાંથી ઉતરે? આ બધું કેમ આવે આમ આમ? એ તું એના એટલે પણ કેમ હોય મને શીખવાડ તો ખરા ભલામણા. તારા શીખવું હોય ને હા તો મનસુખ તોલાની વાહે તારા હાલવું પડે હળવું. એમ હા તું કે ને હાલું પણ મને શીખવાડ તો ખરા. નો હાલે ભાઈ, તું ઘડીક અહીંયા મારી અણી કાઢે ને ઘડીક પાછો મુખી આ પાડે. હું આ લાલ લાલ હું દેખાય? એ લાલ લાલ બધું દેખાય તે તને, તું શાંતિથી બે. યા તું મુખી ભેગો જ્યાં સુધી તું વળખાય ને હા ત્યાં સુધી તને બધું લાલ લાલ જ દેખાય. એમ હા અને તારે પીળું પીળું જોવું હોય ને હા તો તું મનસુખ તોલાઈને હારે હોય. હાલે આ ટ્રેક્ટર ની સાવી હું તને આપી દઉં. હા તારે બળદ નહીં કરવાનું, ખડ કાઢવું હોય તો જવા નાખી દેવાનું હાથી. હા ખડ વેવવાનું નહીં, જો બોઘીમ નાખી દેવાનું, તરર દઈને લઈ આવે. એમ હા ખેડવાની ખંપાળી નહીં મારવાની, દાંતી ભરાઈ દેવાની. તારું કામ બાકી ઉશું હો. શું એટલે ભલા મને હું આ થોડી પી કે એક વીએપી જિંદગીમાં આમ ખેતરનું કામ કરવું પડે ને ભાઈ. હા ઈ હાસું. હા એમ આ કપા હોતન કાઢ નાખે હો, પાછું ધ્યાન નો રહે. કપાહ ને આ બાપ દાદા ની જમીન એ બધી કાઢી નાખી, આમાં ખર્ચો ન કરાવો તો. આ શું છે આ બધું? આમાં શું છે આ? ઈ એમાં બિસ્કુટ છે લા ભાઈ, ખાવામાં રાખવો પડે ને, ખેતરમાં ભૂખ લાગે કે નહીં હા એટલે એમાં રાખેલા છે. આ બિસ્કિટ કાઈ ટ્રેક્ટર હાલે એમ? બિસ્કિટ ખાન ટ્રેક્ટર નું હાલે આમાં તો હારા. તું એક કામ કર, હમ તાર મારી ભેગું રહેવું. મારો બેટો ગાલ કાઢી ગયો હો, પણ ગાલ આયા છે, આયા નથી. છે એવું છે. તારે મારી ભેગું રહેવું. હા રેવું. તો એક કામ કર, મુખીને ભેગો તું ભાગ મૂકી દે હા અને મારો ભાગ્યો થઈ જા. એમ હા પાકું? હા પછી બે બાજુનું ન રાખતો હો પા. અરે તને તું આવે એટલે સાવી તરત તને આપી દો ટ્રેક્ટર ની ખેલવા કરે. મારા માથે હાથ મૂકીને કે પાછું ને અરે તારી બોશીમાં મૂકું કંટાળ તું કેતો બસ. હા તો આ વાંધો નહીં. હવે હું મુખી આગળ જાઉં છું હા. અને મુખીને કહું ટ્રેક્ટર મને લઈ દો તો રહેવું છે, નકર નથી રહેવું. હા જા. બાકી મનસુખ મને રાખવાનો છે. હા સારું હાલ તો હું જાઉં છું હવે. હા વાંધો નહીં. ગાડી ની સાવી હોય એવું લાગે છે. ટુ વ્હીલ ની સાવી છે, બીજી સાવી ક્યાંક પૂછતો. કામ થયું નહીં ને ઝટકો ની કઈ ગયા બધા. હવે તો સારું એકદમ. મૂકી દઉં. હવે હાલ શું કરો? આ બેઠો છો. એટલે થાકી ગયો હતો ને આ બધું હમું નમું કરી ખામણા સાફ કર્યા ને કઈ કર્યું થઈ ગયું કરી નાખ્યું. તો ઓલો કઈ ગયો? એ ખબર નહીં હો કઈ ક્યાં ગયો. તો બોલાય બોલાય એને બોલાય. હાલ કામ પોતે હક દેરાનું. હવે આવતો જશે એ. હમણાં જોયો ને આટા મારતો હતો. એમ? હવે મુખી હા. આપણો હિસાબ કઈ નાય. કેમ? બા મારે નથી રહેવું. એનું કારણ? બા રહેવું જ નથી મારે. તારી ભેગું મારે હવે હાલે જ નહીં. એક મિનિટ છે. હું લેવા. બા મારે કઈ બીજું સાંભળવું નહીં. મારો હિસાબ કઈ નાય. મારે ને તારે બને જ નહીં હવે. ઈ એક થી લાખે. પણ કારણ એનું તો કે મને. આ ઓલો મનસુખો ટ્રેક્ટર લાવ્યો ભલામણા. કેવો સીટ ઉપર બેઠા બેઠા આમ જો આમ આમ હાલે, આમ આમ હાલે. એટલે આ મૂકી રોજ ખેડી લાગતો નહીં તું. હોય એમાં આપણે એની હારે નો જોડાવાય ભલામણા. નહીં મારે રહેવું જ નથી. મેં નક્કી કરી નાખ્યું હવે મનસુખા હારે મારે વહી જવું છે. મનસુખ ને તું એના ધંધા એવા જ હોય, ગમે ને ઓરી દે એની હારે આપણે. ના ઓ સારો માણસ છે, એવું ખોટું ન કહેવાય. ભગવાન નો માણસ છે. ઓ ભાઈ જા તું મનસુખ હારે. આપણે બીજું હું આપણે નથી લાવવું. હે હા તો જા તું મનસુખ હારે. મારી જેવો માણસ ક્યાંય નહીં મળો. આ ગમે ઈ પણ મારે નથી લાવવાનું ટેપ. હે? હા લાવી દેતા હોય તો હજી કહું છું તક આપું. ના ના નથી લાવવાનું કીધું ને. હા તે સારું તો જય માતાજી સેલુકી વાટના. જય માતાજી. આવજો. કોઈ વાંધો નહીં. હવે આ તો વહી ગયો. આપણે શું કરીશું? એમ કરવું હોય હું ભાણાને ફોન કરો. ભાણાને? હા ફોન કરો ભાણાને. એટલે ઈ ટ્રેક્ટર વાળાને ગોતી દેશે. હા આપણે ભાણો એક છે ને. કરો કરો. છે લાશે લાશે લગાડો. હવે જાગી ગયો છે. હાલો ભાણા. હા મામા ક્યાં છો? હા બેઠો તું રોડે. અહીંયા આપણી વાડી સુધી કામ પડ્યું.
લે આ લે મારું કામ પડ્યું મામા. હા હા હારું હાલો લે રોડે જ આવું સીધો હાલતો હાલતો બીજું હું. એ હારું. એટલે હે મૂકી બાપા હા આ ઓલો તમારો ભાણો આવે એમ છે કે નહીં ને કે મારો તડકો થાય હું જાવ આ બધું સાફ સફાઈ કરીને ઓલા ખામણાની હવે તું જા ને ભાણો તો આ આવશે. તો હું જાઉં છું હો સારું હાલો તાર જય માતાજી મામા. એમાં તો આ ભાણ આવે બે. લે તમે ખરા તમે મને યાદ કર્યો હો પણ. હવે એમાં હું છે ભાણા હા હા કે આપણે ભાગ્ય ભાગી ગયા ઓલો મનસુખ વાંઢોની હા હા એવડો એક ટ્રેક્ટર લાવ્યો છે. લે આ લે એને આપણે ગો ગાલી એમને નવી પાછી. હા કે ભાગ્ય કે ટ્રેક્ટર લઈ ગયો આપણે ક્યાંથી લાવવું હતું. એ વાતે મામા કોને નહીં કરી લ્યો. હવે તું કાંઈક ટ્રેક્ટર ની તપાસ કરી આપણે ટ્રેક્ટર લેવું છે. ટ્રેક્ટર લેવું છે. હા. અરે મામા ચિંતા કરો માં આપણે એક આમ જો 10-15 દલાલ છે મારી આગળ. એમ હા અને ઓલો વિકુડો ની આમ જો હા ટ્રેક્ટર નો ધંધો કરે છે. એ ફોન કરું ને એટલે તમે જોવે ટ્રેક્ટર દેખાડી આપણને. અચ્છા તું એનો કોન્ટેક્ટ કર અને લાવ અહીંયા. એટલે મામા જૂનું લેવું કે નવું લેવું છે? તને ફાવે એવું લે તું કે એવું લે. પણ જૂનું લઈ લે મામા આમ 1.5 લાખ ની કિંમત છે પણ આપણે અડધી કિંમત માં આપી દે. એમ હા તમારે સસ્તું ને સારું 70,000 માં મળી જાય. હા તો કર કા નક્કી હાલ જઈએ આપણે લઈ આવીએ. સમજો મામા હા. તો તમારે કઈ આવવાનો ધક્કો ખાવાની જરૂર છે નહીં કાંઈ. હમ. બરાબર એટલે હું પોતે ના જાવ તમે મને પૈસા આપો એટલે એને પૈસા આપો એટલે 2-3 કલાકમાં એ મોકલાઈ દે વાડી આપણે. હા તો બહુ સારું લે તો પૈસા જ પડ્યા જ છે હાલે અરે લેતો તમને જ મામા ખબર છે ભાણા પર તમને કેવો વિશ્વાસ હે? હાલે. હા હા અરે બધું અરે કમ્પ્લેટ મામા આમ જો હા હા બસ એટલે સમજો એટલે થઈ જાય તમને મેળ પડી જાય. હા, બરાબર વાંધો નહીં. હવે કાંઈ હવે તમે ચિંતા કરતા નહીં ટ્રેક્ટર આપણે વાડી સુધી પોગી જાય. ભલે કરાવો. હો ક્યારે આવે છે? અરે 2-3 કલાક મામા આવી જાય તમે કેમ ચિંતા કરો છો? જા બરાબર હા. સારું હાલો હું રજા લઉં મામા લ્યો. એ હારું. એ સારું હાલો લ્યો. મારો ભાણો બહુ કામનો હો. ગમે એ કામમાં તરત આવી જ જાય. હાય મનસુખભાઈ હાય એ કોણ ડિસ્ટર્બ કરેલા? અહીંયા હા બોલ. આપણે મૂકીને રજા આપી દીધી. આપી દીધી? હાવ મેં કીધું મારે મનસુખભાઈ ને વહી જવું છે તમારામાં રહેવું જ નથી. સારું કર્યું, ત્યાં મૂકી જ લાગ્યો હતો. સીધો હાલતો જ નતો ગામમાં, કોઈ બધાને મેળા હગડે થતો એ. તમે મને કીધું તું ને કે મૂકીને રજા આપી દે. રજા આપી દીધી, હિસાબ કરાવીને પગાર બગાર બધું લઈને વહી આવ્યો. બહુ સારું કર્યું, તું બહુ ડાયનો છોકરો કેવા. તો પછી મને થોડું કેવું પડે. હા એમ તો હવે શું કરીશ તું? આપણે ટ્રેક્ટર બેક્ટર છે જ તે ને. કયું? એટલે તમે નથી કહેતા ટ્રેક્ટર હાંકવા મૂકીને રજા આપી દે વહી આય. હા તો પછી એટલે જ હું વહી આવ્યો, મૂકીને જ મેં ના પાડી દીધી. શું વાત કરે? એટલે આ તમારા પાવર એમે. લે હાલે. પેલા ટ્રેક્ટર છે કે નહીં, હા મારી પાસે જે હતું કે નહીં, હા મારી બેટી સાવી એમાં ન લાગી. મેં જો ને સાવી નહોતો ભરાવતો, હા એ સાવી એમાં નહોતી લાગતી. હા મારે સારું થોડુંક મોડું થઈ ગયું ને તો આવા કોણ ટ્રેક્ટર ન્યાથી લઈને વહી ગયું કઈ ખબર ન પડે. પણ મનસુખભાઈ તમારા વિશ્વાસે મેં મૂકીને જાતો કર્યો. હા પણ એ વાત તારી હાચી, પણ એક કામ કર, હવે ગામમાં કોઈક બીજું ટ્રેક્ટર લાવે કે નહીં, હા એટલે તું મને વાત કરીને હું ક્યાંકથી સાવીની ફેર કરું, એને લાગે એવી. બસ આવીને મારો આ પગાર જાતો ચાલુ કર્યો મેં તમારા વિશ્વાસે. મનસુખભાઈ તમે કાક કરો, હું મરી જાય. મરી જાય હા તો એક કામ કર, મરતો નહીં, થોડાક દી મારી ભેગો રહે એને અરે કસરવામાં. હું હા. તો તને વાપરવાને આપું છું કે નહીં? કેટલા આપું? 50 રૂપિયા મેં તને અઠવાડિયે આપ્યા. તો આને મેં આપ્યા હતા. 5 દીએ 50 રૂપિયા તો કેટલા હોય? મુખી રોજના મને પૈસા આપતા હતા અને મેં તમારા વિશ્વાસે મેં મુખીને આગળ હિસાબ કરાવીને વહી આવ્યો. તમે કીધું તું એટલે. તો અહીંયા હું લેવા ગુડાણો તો મુઠ્ઠી ભેગો જાને એમ કહું. પણ તમે કીધું તું મનસુખભાઈ તું વહી આવજે, આપણે ત્યાં દેખો છે એમ. આ પણ દાખો હતો પણ ટ્રેક્ટર ની સાવી મને ન જડી એમ કહું. પણ તો તમારે મને કેવું તું ત્યારે. તું અત્યારે હોય જા, મારો મગજ તપાઈ માન ભાઈ. એક તો માન ટ્રેક્ટર કોક નું ઝપટે ચડ્યું, ગામમાં કોક લાવે એટલે મને વાત કરજે, હું સાવી ગોતી રાખું. કાંઈ વાંધો નહીં. આજ પછી મને ભલે કીધું, બાકી કોઈને હારે આવું મનસુખભાઈ નો કરાય, નો. હારો જય માતાજી. અને કોઈ દી હવે કોઈને હારે આવું ન કરતા. તારે ક્યાં વાહે બાયડી છોકરા ખાય એવા છે, આમ ગામમાં શરીર ખાય પીને ભાઈ. અરે કસરે હરીની હાટડીએ મારે રોજનું હટાણું. કા મુખી કાકા
હમણાં તો મૂકી કરતો હતો ને પાછો અત્યારે મૂકી કાકાનો દીકરો તો. ભાઈ એવું નાનું મોટું ગણીને ગાંઠે ન બાંધવાનું હોય, બધું ભૂલી જવાનું ના હોય. ના ના હાલ નીકળ, મેં તો ટ્રેક્ટરે મંગાવી લીધું છે હમણાં. બે માણા બીજા રાખી લીધા ઈ. હવે મુખી બાપા મને રાખો. ના ના આવું હાલ નીકળ. અરે મુખી બાપા, મારા છોકરા નાના નાના છે, એનું શું થાય? ઈ જે થાય ઈ હાલ. તું અહીંથી વટ કરીને વેચતો હતો ને એટલે વેચીનો થાય. પણ હવે નહીં કોઈ ઓલા મનસુખ વાંઢા વાદ્ય નહીં સડો. ના મારે હાલે જ નહીં. જા મનસુખ વાંઢે પણ મારે છોકરા નાના છે, મારી વાત સાંભળો. મારા બાપ છો તમે. ના નીકળ હાલ. હો કાંઈ વાંધો નહીં મુખી બાપા. મારા દીકરો વટ કરીને ઉઈ ગયો તો બધી બાજુથી ઉઈ ને હમણાં રાખવો નથી એને. હું ભાણો મારા ગયો 3 કલાકનો કરીને હજી આવ્યો નહીં. ક્યારે આવશે ભાણો? લઈને આવે તો સારું ને. કા બધા માણસો કાઢી મૂક્યા. હવે કરશું હું? એ મામા જય માતાજી. જય માતાજી. આવે ભાણા આવે. હાલો હાલો પેંડા પેંડા મંગાવો, બધું આપણે વ્યવસ્થા થઈ ગઈ ઓલી બધી. એમ? અરે ટ્રેક્ટર નું બધું કમ્પ્લીટ મામા કરીને આવ્યા આમ જો. હવે ટ્રેક્ટર તું અહીંયા લાય પછી આપણે પેને પેને મંગાવીને એમણે કેમ અરે મંગાવે? મામા એમાં કેવા પણ નો હોય, હું કરું ને આવું એમાં કઈ ઘટે. આ પણ તો પણ બોલાય તો ખરો. ટ્રેક્ટર ક્યારે આવે? અરે તે વાત ઉભા રહ્યો, તમે ધીરાઈ રહ્યો. તમે પૈસા આપી દીધા એનો મતલબ એવો નહીં કે હટ બધું પતાવી દો. કોઈક વાર લાગે મામા. આપું ખમો ના. કેટલી ઘડી તો બેઠો, પછી ઓલા બનાવ્યું, પછી હું આવ્યો. એવું? હા એ જો મામા આમ જો, તમે આમ જો રાજી કીધા મામા આમ જો. આમ જો પ્યોર લોખંડ વાપર્યું મામા. આ શું છે ભાણા? અરે મામા આમ જો, આ તો ટ્રેક્ટર તમે કીધું ને ટ્રેક્ટર લેતા ભણે. હા. ટ્રેક્ટર લેવા આમ જો. આ ભાણા આ તું સિટિંગ કરી શક હું? આ અરે મામા. ખેતરમાં હાલે? મામા આ તો સ્પેશિયલ લોખંડ નું બનાવેલું, લોખંડ નું આમ જો. આવું ટ્રેક્ટર ક્યાં તમે જોયું ન મામા? આ કેટલાનું આવ્યું? મામા આમ તો 75 કીધા, પણ મેં તમે જે મને 70 આપ્યા ને, આ 70 માં પતાવી નાખ્યો. મેં કીધું 70 સુધીમાં હાલે અરે એવું. આ 70 નું તું બૂસ મારી ગયો. અરે મામા મારી વાત તો સાંભળો. હું તારી વાત અલા મામા હું આ 70,000 નું ટ્રેક્ટર છે મામા. હું તમે હા ભાઈ 70,000 નું થોડું અલા મામા ઓહો અલા મામા રહેવા દો. અલા પણ આ 70 નું કરી નાખ્યું. મામા મને જવા દો. હાલો હું મલકના ગાળિયા કરું ના ભાણો મારા ગાળિયા કરી દે છે.